કિંગ વોટર પાર્કમાં અત્યારે આવ્યો છું, જ્યાં તમને ડેસ્ટિનેશન વેડિંગ કરાવવામાં આવે છે. અને અત્યાર સુધીમાં આપણે જોતા હોય કે પુલ સાઈડ હંમેશા વેડિંગ રાખતા હોય છે, પણ આ જગ્યાની ખાસિયત છે કે એમના પુલની અંદર, પુલની વચ્ચે એ લોકો મેરેજ કરાવે છે. આ જે પુલ એરિયા છે, અહીંયા આપણે હલ્દીનું સેટઅપ હોય છે. હલ્દી સેટઅપ ફૂલ સેન્ટર આપીએ છીએ. ઓકે. અને નોર્મલ એ ફંક્શન આપણું જે છે એ 1100 થી 1200 મેમ્બર સુધીનું ગ્રાઉન્ડ આપણને આમાં થઈ શકે છે. મેરેજ માટેનું મંડપ મુહૂર્ત, પહેલું મુહૂર્ત અહીંયા જે થતું હોય છે, જે અહીંયા વચ્ચેની સાઈડ આપણે વરમાળા સ્ટેજને એક સાઈડ કરીએ છીએ. બાકી આ જે મંડપનો વ્યૂ છે, આ ઓલ ગુજરાતમાં અત્યારે ક્યાંય નથી મારા ખ્યાલ પ્રમાણે. હા, જે પાર્ટી પ્લોટ રાખો છો એના ભાવમાં આપણે આખા ડેસ્ટિનેશન મેરેજ કરીએ છીએ. ડેકોરેશન સાથે ઇન્ક્લુડેડ 2 દિવસનો રેન્ટ આપું છું તમને. એમાં તમને 22 રૂમ ઇન્ક્લુડેડ આપું છું, 3 હોલ આપું છું. પ્લસ મોટો બેનિફિટ તો એ છે કસ્ટમરને કે બંને સાઈડ હલ્દી માટે પણ પુલ ઇન આપીએ છીએ અને મેન મંડપ પણ આપણે પુલ ઇન આપીએ છીએ. બાકી અમારા રેફરન્સ પોઈન્ટ, કોઈ કસ્ટમરને એવું લાગે કે આપણો પ્રસંગ સારો થશે કે નહીં, ગેરંટી શું, જે પ્રસંગ કરીને ગયા છે એમનો કોન્ટેક્ટ નંબર પણ અમે આપીએ કે તમે એમને રિવ્યુ પૂછીને અમને પ્રસંગ આપો. તમારો પ્રસંગ એ અમારો પ્રસંગ. વાહ રે વાહ સાહેબ, મને પેલા ખબર હતો સાહેબ, મારા મેરેજ અહીંયા જ ગોઠવા. હવે દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ કે લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરતા હોય છે અને એના માટે લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચતા હોય છે. તો હું છું અત્યારે રાજકોટથી તદ્દન નજીક વીરપુર પાસે કિંગ વોટર પાર્કમાં અત્યારે આવ્યો છું, જ્યાં તમને ડેસ્ટિનેશન વેડિંગ કરાવવામાં આવે છે. અને અત્યાર સુધીમાં આપણે જોતા હોય કે પુલ સાઈડ હંમેશા વેડિંગ રાખતા હોય છે, પણ આ જગ્યાની ખાસિયત છે કે એમના 2 અલગ અલગ પુલ છે, જે પુલ ઇન એ લોકો મેરેજ કરાવે છે. હલ્દીની રસમ હોય તો એના માટે અલગ પુલ છે, મેઇન મેરેજનું ફંક્શન હોય તો એના માટે એક મોટો એન્ટ્રીવાળો મસ્ત પુલ બનાવેલો છે, અને પુલની વચ્ચે જ આ મેરેજ કરાવવામાં આવે છે. એ સિવાય બહુ નોમિનલ પ્રાઇસમાં, જે મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને જ એ લોકોએ પેકેજ બનાવેલું છે, જે પેકેજની અંદર એમને 22 રૂમ બી ઇન્ક્લુડ છે. એટલે તમે સમજો કે એક નાનો અહીંયા પાર્ટી પ્લોટ છે, જેની અંદર તમે 1000 માણસનું ફંક્શન કરી શકો. 2 પુલ છે, 22 એસી રૂમ છે, બધી જ ફેસિલિટીઝ છે. અને સાથે સાથે વોટર પાર્ક તો છે જ. પરફેક્ટ લોકેશન અને આખી આ જગ્યા, અત્યારે જે મેરેજ ચાલુ જ છે, લાઈવ તમને બધું બતાવશું કે કઈ કઈ વસ્તુઓ આમાં ઇન્ક્લુડ છે. ચાલો શરૂ કરીએ. જે આપણે એન્ટર થાય છીએ તો આ એન્ટ્રન્સથી લઈને અંદર બધું જ આવી જાય. કેમ છો સાહેબ? મજામાં? એકદમ ફર્સ્ટ ક્લાસ આનંદભાઈ, તમે કેમ છો? બસ મજામાં સાહેબ. સાહેબ, અહીંયા કોઈને આવવું હોય તો આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? પરફેક્ટ લોકેશન જલારામ વીરપુરથી 1 કિલોમીટર નેશનલ હાઈવે ઉપર, ગોંડલ જેતપુર હાઈવે, નેશનલ હાઈવે. કિંગ વોટર પાર્ક. કિંગ વોટર પાર્ક. ઓમ ઓળખાણની જરૂર નથી, બહુ જૂના જોગી છે આ પટ્ટામાં. અને વોટર પાર્કમાં તમે કોઈને બી પૂછો તો સાહેબને ઓળખતા હશે. હવે સાહેબ, જે આપણે અહીંયા એક્ટિવિટીઝ કરાવીએ છીએ એમાં શું શું આપણે પ્રોવાઈડ કરીએ છીએ, શું શું આપણે ફેસિલિટીઝ આપીએ છીએ, એ આપણે જણાવી દો. આપણે એક્ટિવિટીમાં તો વોટર પાર્ક છે ઓલરેડી, ડેસ્ટિનેશન વેડિંગ કરીએ છીએ અને થોડાક સમયમાં આપણે રિસોર્ટ પણ ચાલુ કરીએ છીએ આને આ જગ્યા ઉપર. અચ્છા, ઓકે. આપણે છે ને બહારનો જે વ્યૂ હતો ને ત્યાંથી આપણે એન્ટર થયા ને એટલે આ જે છે એ મેઇન એમનો રિસેપ્શન એરિયા આવે, સાહેબની અહીંયા ઓફિસ છે પાછળ. અને આ બાજુ બધા રૂમ્સ ની બધું છે. હા, નીચે રૂમ્સ છે, ઉપર પણ રૂમ્સ છે. કેટલા છે રૂમ્સ? રૂમ્સ ટોટલ અત્યારે 22 રૂમ આપણી પાસે છે. ઓકે. અને જો તમારી પરમિશન હોય તો પ્રીમાઇસીસ આપણે ચાલતા જઈને બતાવતા જઈએ. હે ને? રૂમ્સ ને જોઈએ. ઓકે. આનંદભાઈ, આપણે આ બધા રૂમ્સ છે, 17 રૂમ્સ અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ આપણે. સ્ટ્રક્ચર આખું વુડનું લાગે, વુડન સ્ટ્રક્ચર છે. ઓકે. આ 22 રૂમ તમે કીધા ને? અત્યારે રૂમ્સ તો નહીં બતાવી શકો, ઓલરેડી વેડિંગ ચાલુ છે એટલા માટે હવે બધા રૂમ્સ અવેલેબલ છે. ઓકે. આનંદભાઈ, આ આપણે જે છે મેરેજ માટેનું મંડપ મુહૂર્ત, પહેલું મુહૂર્ત અહીંયા જે થતું હોય છે, 250ની કેપેસિટી સાથે એસી હોલ. બરાબર. અને નેક્સ્ટ આપણે જે છે હોલ, નીચે જમણવાર માટેનો હોલ છે અને ઉપર છે 3જો હોલ, જે સ્ટે માટે, જમીને કોઈને સ્ટે લેવું હોય તો ત્યાં લઈ શકો. ઓકે. આ જે પુલ એરિયા છે, અહીંયા આપણે હલ્દીનું સેટઅપ હોય છે. હલ્દી સેટઅપ પુલ સેન્ટર આપીએ છીએ. ઓકે. જે અત્યારે ક્યાંય હલ્દી સેટઅપ કરે છે પણ પુલ સાઈડ કરે છે, આપણે પુલ ઇન કર્યું છે. આ તમે સૌરાષ્ટ્રમાં બહુ જૂજ જ આવી જગ્યા છે કે જ્યાં આ રીતના સ્વિમિંગ પુલમાં આ બધી થીમો ગોઠવેલી છે. ખાલી આ તો હલ્દી માટે જ પર્ટિક્યુલર છે ને? હા, હલ્દી માટે. મેન મેરેજ માટે અલગ છે. બધા પોઈન્ટ અલગ. એ પુલમાં જ? હા, એ પણ પુલમાં. જોઈએ? હા, જોઈએ. ચાલો. આનંદભાઈ, આ છે ગાર્ડન એરિયો, જે આગલા દિવસે રાસ ગરબા માટે હોય છે અને નેક્સ્ટ ડે માં આપણે જમણવાર અહીંયા ઓપનમાં કરી શકીએ. ઓકે. સાહેબ, બીજી એક વસ્તુ એ પૂછવી હતી કે આ ડેસ્ટિનેશન વેડિંગ ને આ બધું આપણે કરાવી છે તો વોટર પાર્ક ચાલુ જ છે?
ડેસ્ટિનેશન મેરેજ જ્યારે ચાલુ હોય છે ત્યારે વોટર પાર્ક બંધ હોય ત્યારે બંધ હોય છે ને ત્યારે એટલે personally કોઈને જે- એવો સવાલ હોય ના, તો ના, એ કહી sure. દે. અને નોર્મલ એ ફંક્શન આપણું જે છે એ 1100 થી 1200 મેમ્બર સુધીનું ગ્રાઉન્ડ આપણને આમાં થઈ થઈ જાય શકે છે. ઓકે ગ્રેટ આનંદભાઈ આ જે છે આપણો ડેસ્ટિનેશનનો પોઈન્ટ છે. જી મેઇન પોઈન્ટ જે 120 ફૂટ ફૂલ સાઇઝ છે Okay. અને જે આપણી એન્ટ્રી મેન જે અત્યારે મેરેજ ફંક્શનમાં એન્ટ્રી માણસો બધા જી. આનંદ કરે છે એમાં જી જે એન્ટ્રીની સાઇઝ છે 85 ફૂટ ઓકે 85 ઓકે જે અહીંયા વચ્ચેની સાઈડ આપણે વરમાળા સ્ટેજને એક્સાઇટેડ કરીએ છીએ. એ આપણે બતાવવાની કોશિશ કરશું. જબરજસ્ત વ્યૂ આવે છે અને આસપાસ તમે જે કાંઈ બી જોવો છો એ ગઝીબો ટાઈપ એ લોકોએ બનાવેલું છે જેથી કરીને શિયાળો હોય વરસાદ હોય ઉનાળો હોય કે ત્યાં બેસીને ફેમિલી મેમ્બર્સ એ લગ્નની મજા માણી શકે. વાહ સાહેબ. અને આજો બધી બાજુ આવી રીતના ફાઉન્ટેન છે. ફાઉન્ટેન છે. બાકી ઇવેન્ટનો જે કાંઈ આપણે કરીએ છીએ એમાં પુલ ફોગ પણ કરીએ છીએ. અચ્છા હા જે અત્યારની હા, એ સિસ્ટમ મેં પહેલા જોયું હતી આ મટકાની હા. પણ અત્યારે આપણે અલગ કરીએ છીએ કે પુલ સાઈડ આખો ફોગ થઈ જાય. હા બાકી આ જે મંડપનો વ્યૂ છે હા આ ઓલ ગુજરાતમાં અત્યારે ક્યાંય નથી મારા ખ્યાલ પ્રમાણે. એમ? હા શું વાત છે સાહેબ. આ બધું ઠીક છે આપણે આ જગ્યા જોઈ લીધી પણ આ જોઈને ઘણાઈને એમ થતું હશે કે ભાઈ આનું બજેટ બહુ વધારે હશે મિડલ ક્લાસનું કામ નથી તો પ્લીઝ હવે તમે માહિતી આપી દો ને. આપણું જે છે બિઝનેસ મિડલ ક્લાસ માટે જ છે. એને ટાર્ગેટ કરીને જ એને બનાવ્યું ટાર્ગેટ કરીને જ બનાવ્યું છે અને પેકેજ પણ આપણે એવું રાખ્યું છે આનું. ઓકે નોર્મલી 351 જે Okay. પાર્ટી પ્લોટ રાખો છો એના ભાવમાં આપણે આખા ડેસ્ટિનેશન મેરેજ કરીએ છીએ. એટલે આ બધું ઇન્ક્લુડ હોય આ બધું ડેકોરેશન ને બધું ડેકોરેશન સાથે ઇન્ક્લુડેડ 2 દિવસનો રેન્ટ આપું છું તમને. એમાં તમને 22 રૂમ ઇન્ક્લુડેડ આપું અરે છું. બાપ. 3 હોલ આપું છું હા. જે જમણવાર માટેનો હોલ છે મંડપ મુહૂર્તનો હોલ છે અને પ્લસ મોટો બેનિફિટ તો એ છે કસ્ટમરને કે બંને સાઈડ હલ્દી માટે પણ પુલ ઇન આપીએ છીએ અને મેન મંડપ પણ આપણે પુલ ઇન આપીએ છીએ. બરાબર. જે બધા પુલ સાઈડ કરે છે આપણે જી. પુલ ઇન કર્યું છે. અહીંયા અંદર જ મજા કરો તમે અંદર જ મજા કરો. અને આવડો એન્ટ્રન્સ તો ખરેખર મેં ક્યાંય નથી જોયો પુલની વચ્ચે. હા અને આ જે વસ્તુ તમે લાઈવ તમે પણ શૂટિંગ ને જી, એક્સવાઇઝેડ જી, લીધું જી, જ હશે. માણ્યું, તમે માણ્યું. એકવાર જોવો કસ્ટમરને બતાવો. મને પેલા ખબર હતો સાહેબ મારા મેરેજ અહીંયા જ ગોઠવા. જબરજસ્ત. હવે સાહેબે પ્રાઇસ બી અત્યારે વિડીયોમાં ડિક્લેર કરી દીધી છે. વધુ માહિતી માટે કાંઈ બી તમારે કાંઈ ક્વેરી હોય અને તમે બી જો આવી કંઈક સારી ઇવેન્ટ કરાવવા માંગતા હોય તમારા મેરેજની કે તમારા છોકરાઓ માટે તો તમે સાહેબનો કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયો પ્લીઝ વધુમાં વધુ શેર કરજો જેથી કરીને દરેક મારા જેવા મિડલ ક્લાસ માણસને ઉપયોગી થઈ શકે અને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક બી આપી દેજો. સાહેબ હવે કાંઈ માહિતી છૂટી જાય છે હજી? બાકી અમારા રેફરન્સ પોઈન્ટ કોઈ કસ્ટમરને એવું લાગે કે આપણો પ્રસંગ સારો થશે કે નહીં ગેરંટી શું હા. તો અમે અમારા જે પ્રસંગ અહીંયા કરેલા છે જેમ કે અત્યારે લાઈવ ચાલુ અત્યારે લાઈવ ચાલુ છે એમનું પણ તમે રિવ્યુ લઈ શકો છો અને જે પ્રસંગ કરીને ગયા છે એમનો કોન્ટેક્ટ નંબર પણ અમે આપીએ કે તમે એમને રિવ્યુ પૂછીને અમને પ્રસંગ આપો. વાહ રે વાહ. તમારો પ્રસંગ એ અમારો પ્રસંગ. વાહ રે વાહ સાહેબ. તો હવે કોઈને કાંઈ બી અંદર આવે અને કાંઈ બી જરૂર પડે XYZ આનંદભાઈ હું બધી વસ્તુમાં માનું છું કે ભાઈ લગ્નના ટેન્શન ઘણા હોય છે જી. એટલે અમે એવું ડિસાઈડ કર્યું છે કે જેની ઘરે પ્રસંગ છે એમને કોઈ જાતનું ટેન્શન નહીં. ઓકે, એ ટેન્શન તમારું. એ ટેન્શન અમારું ગોરબાપાથી લઈને XYZ અમે અરેન્જ કરી દેશું. શું વાત છે. તો હવે હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો તો પ્લીઝ વધુમાં વધુ શેર કરી દેજો અને મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.